પતંગ સગાવે એવું હે ને મારે શા પતંગ સગાવવા ખેણી શું આવ્યો રાહુલ હા દાસ પતંગ સગાવવા હું પતંગ સગાવી જાઉં છું કોઈ આવ્યું બીજું પતંગ સગાવવા ના કોઈ ના આવ્યું હાલો સપના ઘર છે અહીંયા જ છે ત્યાં બોલાવતા હાલ હાલ આપણી હું સાયકલ મૂક દઈશ એ વાડી હતી તો આપણે સાયકલ મૂક દઈ ને બોલાવી આવી માર ફિરકી કાઢ લો હાલ બે હાલ જાય આ સપના ઘર આવી ગઈ બોલાવી સપના હું બોલ કાર્તિક હું આવ્યો સપના હવે ખીર ની 2-3 દી વાર છે પતંગ સગાવને આવું તારે પતંગો થી માર કાઈ હે હા તો હાલ આપડી બે સગાવશું હાલો આમ વાડીમાં હાલા જઈ વાડીમાં હા સાયકલ કોની પડી મારી છે સપના હું સાયકલ લાઈક લો તું પડી ચાલે ફિરકી ની પતંગ લઈ લે હાલે તું હાલો હું સાયકલ લાઈક લો આગળ પડતી નહીં હારે લાવ રે આપણે હાલા જઈ સાયકલ લઈને આવશે તો કાના આવડતી ના પાડી હતી ને હાઈકમાં તો હજી આ કામ જોતો કેમ હેઠી ઉતરને અને બેહરીને દોર હાલે રાહુલે બે જાય બે તું થાકી રહ્યો ચાલ બે જા બે જઈશ ને માથે બેરો તો છે મોટરસાઇકલ આવી એમ સાઈડ માં રાખો બે જા અને બે જા હરકો બે જો પડી નો જાતો દાદે હરવે આગળ પાડતી નહીં સપના આ જો મંગા દાદા વાડી આવી છે આ મંગા દાદાને બોલાવવા જાવું એ પતંગ સગાવા આવશે દોશી બેન આ દોશે મંગા દાદાની વાડી હા લગભગ મોટરસાઇકલ તો પીડ્યું આ દીની વાડી છે હે રાહુલ આજ મંગા દાદાની વાડી છે ને હા મંગા દાદાની વાડી હે એવું લાગે જો હિસકા હોતન છે મંગા દાદાની વાડીમાં હાલ હાલા દઈને બોલાવતા આવશે પતંગ સગાવા લાય ઓલા પાડ્યો ને થોડી મજા હોવાની દો બાપ પચ્યા છે એ ડોશી શું તું આ નકરી વાયર કરે વારું પડે ખીર આવી ગઈ ઢોકળી ખીર આવી ગઈ ઢોકળી એ ઢોકળી આવી ગઈ ગામમાં કોઈ પતંગો ન ઉડાડતા ઈ પવન ઓછો છે એટલે ઉડાડશે પછી તને આવડશે નહીં ઉડાડતા મને આવડતું નથી ઉડાડતા શીખવાડી મૂકી દે હાલામ આ છોકરા કઈ આયા છે આ દહાયા કોણ આવ્યું હે છોકરા પતંગ ચગાવને આવું જ છે હાલો હાલો મને તો આવડે છે ડોશી ને આવડે ઉડાડ ડોશી તમ શીખવાડી દીજો પતંગ લૂટવા કાઢ મૂકજો એવું કરશું હા હાલો એટલે પતંગ લૂટવાની હોય તો આપણે સાચો હા ફિરકો લાવે આપણે મેં મૂક્યો છે હંગરી આ લઈ નું જાય આવડા એટલે મેં હંગરી નાખ્યો હાલો પતંગો જલ્દી રાખ્યું તો 100 પતંગ લાવ્યો છું હાલો જલ્દી પતંગ ચગાવવા હાલો તમે ડોશી શું થયું ડોશી શું થયું મન બિરકી ન લઈ દે તો દુકાન આપણા ગામમાં બની છે નથી લઈ દેવાની ને પેલા મોટી અસલ પતંગ બની છે સસ્તી મળે છે લઈ દેવાની લેવી ના આધાર લેવી હા ભાઈ લઈ દે બસ અત્યારે એક ફીટ છે ના છોકરા ઠંડાઈ લઈ દે મને કામ જ કરાવે નખા આન પેલા એવું કરી આને પતંગ લઈ આવી ઓલા કરે નહીં જંગલ દુકાન બની યા લઈ આવી તો હાલો લેતા ચાલો ના હિંમત નથી તો આમ છે દુકાન હા નવી દુકાન જ બનાવી યામ છે પણ હાલો તો ઈ બધા હાલો ક્યાં દુકાન છે બતાવો હાલો ઈ આગળ જ છે પણ લઈ દઈ પણ ઊભી તારે ડોસી લઈ દઈ આજને હા લઈ દે હાલો હા પણ લઈ દે પણ એ ડોસી ઊભી તા પણ લઈ દે ઊભી તારે મોટી ફિરકી લઈ દે હાલો બધા હારું વાંધો લઈ દે હાલો હાલો દુકાન ક્યાં છે આગળ વો હાની તમે હલવી હલવી તકવા શકી દીધો આગળ આગળ જ કરો હાલો તો લઈ દે હાલો હા લઈ દે ભાઈ આજ ને ભાઈ હાલો એ પાલા બેસી ગયો એટલે કઈ સમજાવો ને ભાઈ સમજાવો અમારે અને કઈ સમજાવો સારું આ ડોસી રહી હા ભાઈ હા હાલો હાલ ભાઈ લઈ દે પણ લઈ દઈશું હાલો લઈ દે અરે આમ હાલ ને છોકરા તું ઉભો છો કે હાલો લઈ દે ચાલો બધા યાર આવો અરે હાલો 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 પતંગ મોટી લઈ જાવ ને અરે ઓલા કરું કામ ન કરું ઓ લઈ દે ચાલો એ મંગા દાદા
આ તમારા પતંગોના પૈસા દેતા રહેજો, ભલે હાથમાં તો તમે લીધી હોય, અને અમે મારે હોય આપણે રાજકોટ થી કેટલી લાવું ક્યાં એમને છે નથી ડોશી? દેતા. એક આવડી આ પતંગો અમે હા એના 10 આલે હું તો પતંગ લઈ દઉં આ. લઈ લે. પાકો જ છે, પાકો જ હોય. આ છોકરો સતરાને કેટલા પૈસા થયા? એવું મેં નો જાણ્યું હોય કે કાપી નાખી. 700 બરોબર ને ભાઈ? હાલો મારે તમારો જે હિસાબ બાકી છે હાલો તો હાલો આના આવી કેટલા ગયા. પૈસા? આના પૈસા આવી જાવ મંગા દાદા, પછી તમને કેતા કે આને નખાય પાયા. ભાઈ જા કેટલા? એની હજી એક ફિરકી લઈ લઉં. તમારા 300 જાય ઈ માઇલી નો આવું કર્યો, નાની લઈ જાવ. ઈ નહીં, આ લઈ જાઉં. એના થોડાક વધારે છે. કે ઈ ખૂટી રાખ. આ લઈ જાઉં. હા તો લઈ જાવ, હાલો મારે ગરાગી પાછી નો જાય ની. હાલો અમારે એક ફિરકી આવડ્યા 600 હા 650 700 કીધા ને પછા ઉતાર્યા તમે એટલે 750 રૂપિયા અને 10 પતંગો હાલ્યો 1000 રૂપિયા. હાલો, કેટલા થઈ. વધ્યા મારે? તમારા 700 ને 300 1000 નો થયા. 1000 ક્યાંથી જાય? હજાર જ થાય. આ આ હિંચે 700 વાળી ફેરકી ના હો ની હો ને 80 વાળી હે. હા 80 વાળી હે 8 દૂન હોળ 160 રૂપિયા. તો કેટલા વધ્યા? અહીંયા વિદ્યા 700 ને 800 ને 900 120. 120. હા આ છોકરા હાટુ એક છોકરો પતંગ લઈ લઉં. હા તો વાંધો ને નહીં, આ લઈ લ્યો. પતંગ કેટલા લીધા? ફિરકી. 80 120. 120. હા, તો મારે તો- 140 રૂપિયા તમને મને જે દેવાના 80 રૂપિયા માલી અલી છોકરા. એના ફિરકી લઈ દઉં. આ કેટલા વાળી છે? ઈ સાવ સસ્તી છે, કાસો દોરો છે. કેટલા વાળી? ઈ છે 300 વાળી. 300 વાળી તો 200 દઈ દઉં. 250 રૂપિયા દીશું. હા તે વાંધો નહીં, હાલો. બરોબર? અત્યારે આના બાકી અત્યારે નથી. 1000 હા, તે રૂપિયા ઈ આવતી વખતે લઈ લે, આપી દેજો. લડ્યો 210 રૂપિયા રહ્યા હો. 40 રૂપિયા મારા જમે પડ્યા. હા તે વાંધો નહીં, હાલો. હવે બીજું બોલો. ભાઈ, તેરી ફિરકી હાલો લઈ બસ દીધી. અમારે ઘણું આટલું. ઓલા પંપુડા કેતા દી નથી લાયો, હું ભૂલી ગયો. એવા આમાં લેવાય નથી દેખાડા કરે. હા એ છોકરા બહુ બાજ કરે હા ને. બાજે હા પતંગ કપાણી નો તો ફૂક કરે. હા. તો પતંગ એટલે ઈ નો મજા આવે. ઈ ના નથી. ઈ હું લાયો જ નથી હું. હાલો પતંગ ચગાવવા. હાલો 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 લાવો હાલો. હા તે વાંધો નહીં, હાલો પાછા લેવા આવજો હો. એ હા. હા તે વાંધો નહીં, હાલો તો આજ તો સારા ઘરાક આવી ગયો. 3-4 હજાર નું કરી નાખ્યું, માય જો 1000 નો માલ આવ્યો તો અને 3-4 હજાર રૂપિયા કમાઈ લીધા. આજ તો મજા જ આવી ગઈ. આજનો દી કેવો અસલ મજાનો મારો થઈ ગયો, કેવી મજા જ આયા રાખતી આજ તો. હાલો તો હવે બીજા ઘરાક આવે ત્યાં લગન હું હાલો જવા ગઈ. આ મજા પાછા કેમ આવતા હોય છે? પૈસા મજા 2-3 હજાર 4 હજાર આપીને જાય, પાછા નો લઈ જાય, સારું છે. હાલો પતંગ લઈ દે. હાલો. અને આ પતંગ. એટલે આ ડોશી પાછી આવી રિયા ને આટલી પતંગ લઈ દીધો. અરે પણ આ હતી હારી પતંગ હતી. આ શું કઈ નબળી? પણ ઈ તમારે ધંધો કરવો તમારે તમે બધું બોલો. એટલે શું તમે કયો એમાં માર કરવાનું? આ ધંધાવાળા રાની મજા વેન જ નકરું કરાવવું હોય. તમે બધું કયો એટલે તમે કયો એમાં માર શું લઈ લેવાનું હોય? ઓ, હાલો 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 પતંગ આપણે લઈ લઈએ, હાલો. ઓલો જાણ ઉભો થયો ને માથે ઓલી પતંગ નથી. અહીં લઈ દે. આમાં શું? ના, આ વાસીદુ ના કરું. બેસવાના ડંગ ખાવાનું અરે દઉં. નથી લેવી આ લીટી કરી હવે. ખાવાનું ને બનાવી દઉં. હવે શું કરું આટલી જ લીધી? ના, ઓલી લેવી જ છે મારે. તો હાલો લઈ દો હાલ. આ ડોશીની નકરા પૈસા વાળા છે ને એટલે લઈ બધું લેવાય. તું નો વેન કરતી હો કાંઈ. આપણે વેન નો એટલું કરાય. આપણા પાસે એટલા પૈસા ય ન હોય. આટલી પતંગ તો લીધી છે. અને આ જો ત્રણ તો ફિરકા થઈ ગયા. આટલું તો આપણે ઘણું. હા હા, આ દુકાન વાળા નકરું વેન જ કરાવતા હોય. લે એને કાઈ નહીં ને એને નકરું કેટલી પતંગ લીધી? અમે આટલી લીધી છે. ડોહા તને આટલી લઈ દઈએ. હા, આ ડોહા તું ઓલી પતંગ લઈ દે ને કહું હા, ખાવાનું પણ જો આપણે આટલું લીધું છે ને હાલો એ લઈ દો ભાઈ. ઈ પતંગ આનું શું છે? મંગા દાદા, આવ આ ડોશીમા માટે લઈ જાય હોય ને તો સારામાં સારો માલ આ એક છે. અને આ- ઈ ના પતંગ બે એક નહીં? ના ના એમાં નામાં ફેર છે. આ નીચલી પડી બગ ચોકડો કાઢો જોઈએ. ચોકડો કાઢો ઉતારવી નહીં. આ ઈ એક આ જલ્દી આ પાંચ જ કા પતંગ લે. 5 આવે. પાંચ ને દાદી લેવાની. હા તો 5 ને 5 15 થઈ. હજી લઈ લે પાંચ. 5 ઓલી લાલ આપો 5 ઓલી લાલ હા પણ તમે જે કાઢો ની બધી મોંઘી છે હો ભાઈ. હાલે ને 5 આવડિયા આ 20 થઈ. હાલો 20 પતંગ લીધી ભાઈ. હવે ઘણી હવે નથી માગતી રહી.
નકર ધોળા નાખી હરખાય ની ઓ આ વી પતંગ લીધી વી પતંગ શું ખાય આ ખવાતી છે હવે ખીર ને 2-3 દી ની વાર છે લઈ જત તું ડુંગરો નહીં પડી જા વી પતંગ લીધી અહીંયા તારે તો તમારા ઘીરે તમે છોકરાને કેટલી પતંગ દીશો આડો ઓલી પતંગ બાજી રે લઈ દે આ દોશી સાચી લે આવે તો એટલે આ તમે ના બે માણસો તો આટલી લીધી આજી ઘડી મારે તો ગૌઢી છે તો સમજતી જ નથી એ ગાડી ભાઠા મારી કરવાનું દે રે સાહેબ બાપ આ ગાડી વેતી દે નથી લેવી એ નથી લેવી આટલી લીધી આમ વેચી લીધા ને હવે આમ હાલ હાલો નથી લેવી હાલો આ મજા એમ નામ ધધડાઈને ડોસીને વહી જાય 1 રૂપિયો દીધો ને મંગા દાદા એ મંગા દાદા ઓલા પૈસા પતંગો ના દેતા દા ભૂલી ગયો અમે 20 પતંગ લીધી હવે ઓલા બાકી સમીએ દઈ દેવા હા તે વાંધો નહીં હાલો કેટલા હતા બાકી એકો ને બોલા 210 રૂપિયા હા હાલો આ 210 હા એમાંથી મારા વધે આ 500 ની 500 ની સહી માં મારા 250 રૂપિયા વધે હા તે વાંધો નહીં અત્યારે ઓલી પતંગ લઈ લે હા પણ એ લઈ દેવી છે ને 20 પતંગ ની 10 પતંગ લીધી 10 પતંગ ના લ્યો હા તે મોંઘા માં એક થપ્પો 250 વાળો જોઈ દો ડોહો છો તો છે ને પૈસા જોઈ દો હા કામ કરે હવે. જુવાન છો કામ કરો પૂછે મરશો અમે નહીં પૂછ્યો અમે લઈ લે જોઈ દો પણ બતાવો પૈસા હવે આને પોષિયારા જેવી રીતે જ બેઠી આ એક છોકરું આવ્યું મેં ઈ નહીં મફત લઈ દીધી અને તમે બધા જુવાન છો કામે જવાય એવી 800 1000 2000 રૂપિયા દાડી હાલે હાલો જોઈને પતંગ તમારા સગાવા ઘોડે હોય એ દોવાનો પતંગ સગાવા એક પતંગ લઈ દીધી તો આડો ઓલી પતંગ લઈ દે આ કેટલા પૈસા છે ઈ બધા બધાય નો દેખાડે અને જેટલા દેખાડે એટલે જેટલા દેખાડે એટલે માગે હાલો અમારા પૈસા ઈમાંથી 200 રૂપિયા વધ્યા હા તો હાલો મંગા દાદા આમાં તમારા 250 વધ્યા છે હવે તમારે શું હા લેવાનું 200 રૂપિયા ફિક્કી લીધી હા તે વાંધો ને હાલો તમારો આ પતંગ બાજી રે છે પતંગ અરે આ લીધી હવે પૂરો નથી થઈ ગયો હે હવે નથી હાલો અને હવે જે નવેસર લેવું હોય તો પૈસા દઈ દીજો હા વાંધો ને હાલો 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 એ મંગા દાદા હો પાછા આવજો પાછી ઉત્તરાયણ ઢુકડી આવે છે અને હા, પતંગ વાંધો લેવા નહીં. આવજો હા ઈને જ મારી દુકાન ની પતંગ કેવી છે કેટલા પૈસા કમાઈ ગયા સારું કર્યું ઈ પતંગો લઈ ગયા થોડુંક વધ્યું હતું અને લઈ જાય સારું કર્યું નકર મારે બીજા ગરાગઈ નો આવે તો હું શું કરે નકર ક્યાંક ગામડે ફરવું પડે પતંગો લારી લઈને એમ કરતા અહીંયા ના ગરાગ આવી ગયા અને વેચાઈ ગયો હવે થોડું થયું છે લાવી ગામમાં ગમે ઈ કોક આવશે અને દઈ દઈશ વેચાઈ થયું